જે આવે આવી ગયું ભાઈ. ચેનલમાં આવવાનું છે કે આમ બેન મારું નામ મકવાણા કિંજલ કેશવભાઈ છે. હું પાલીતાણાથી આવી છું. અહીંયા અમે પૂજા કરવા આવી છીએ. સવારમાં અમે નાહી અને તૈયાર થઈ અને પૂજા કરવા આવી છીએ. અહીંયા જે વ્રત રહ્યા હોય તેની પૂજા થાય છે અને અમે રાત્રે જાગરણ કરીએ છીએ. અમારું આ દિવાસોનું જાગરણ
આજનો દિવસ અને આખી રાત અને કાલનો આખો દિવસ હોય છે. આપનું નામ? હું મગનગર ભીમગર વીરપુર મહાદેવ ટ્રસ્ટી નંબર 3. અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આ શિવ મંદિરના ઇતિહાસ વિશે અને અહીંયા પડતી લોકોને સમસ્યા વિશે આપ શું કહેશો? હા, તો આ પુરાતન અને જૂનામાં જૂનું શિવલિંગ છે અને આ મંદિરના જે જીર્ણોદ્ધાર 57ની સાલમાં કાનજી કાળીદાસ સ્વામીએ કરાવેલ. તો વંશ પરંપરા એમને ભાદરવી અમાસનો મેળો દર વર્ષે ભરાય છે. તો અમારે રોડ માટે અવારનવાર અમે ખૂબ અરજીઓ કરી, પણ છતાં કોઈ અધિકારીની આંખ ઉગડતી નથી અને કોઈ અધિકારી આ વીરપુર મહાદેવનો ઓરમાઈઓ સમજીને કોઈ પણ પ્રકારનું કંઈ ફેસિલિટી આપતું નથી. સમજ્યા? નહીંતર જવાબદારી આ મંદિરની કલેક્ટરની છે તેમજ મામલતદારની છે, તો એના વિશે કોઈ સપોર્ટ આપતું નથી. 2006માં અરજી કરેલી કે આ વંશ પરંપરા એમ કે યાચંદ્ર દિવાકર વીરપુર મહાદેવને દિવેલીઓ ઠાકોર સાહેબે લખી આપેલું, એ પણ 2006થી બંધ કરી દેવામાં આવ્યું છે. શું કારણથી બંધ કરી દેવામાં આવ્યું છે તો એનો હજી કોઈ જાતનો જવાબ નથી. બીજા નંબરની અંદર ધારાસભ્યએ લખીને આપ્યું તોય મામલતદાર ઓફિસવાળાએ ઠેકાડી દીધા. એને આ જૂની મેટર હોવાથી ગોતી અને આપને જાણ કરીશું તો એ કંઈ કરી નથી અને હજી સુધી દિવેલીનું કંઈ નથી. અને આવું પુરાતની ભાવનગર જિલ્લાની અંદર વીરપુર મહાદેવ ફર્સ્ટ નંબર આવે છે. 2057ની સાલમાં કંચનબેન વિકાસ અધિકારી હતા, તેમને આ ભાદરવી માસનો મેળો પુનઃ શરૂ કર્યો અને એ વખતે જોરસિંહ કવિ ધારાસભ્ય હતા. ત્યારે આ મંદિરનો એને ખાસ માથા ઉપર રહી અને રસ્તા બસ્તા સારામાં સારું કરાવેલું અને અત્યારે એ હંધું દીવાબા અંધારું થઈ ગયું. એ મૌખિક અરજી કરી હોય ને તો એની તપાસ થતી. તો અત્યારે 2006થી જો હું લખાણ આપતો હોઉં તો એ વહીવટ કેવો અત્યારનો સમજવું એ મને કહો. ઓલું મૌખિક ફરિયાદ કરી હોય તો એની તપાસ ઇમરજન્સી થઈ જતી. તો અત્યારે 2006માં લખાણ આપ્યું છે તે અત્યાર સુધી 2014 સુધીમાં કોઈ વહીવટ દર કોઈ આનો જવાબ આપતું નથી. કોઈ કાંઈ. તો તમે શું માનો છો, રાજાશાહી વહીવટ સારો હતો કે સારો. અત્યારે લોકશાહી વહીવટ સારો છે? રાજાશાહી વહીવટ સારો હતો 125%. લોકશાહી લેખિત પુરાવા હું આપું, અધિકારીઓને આવેલા લેખિત પુરાવા હું આપું. નામ તમારું અને દિવાસા વિશે, દિવાસાનું જે જાગરણનું મહત્વ શું છે, જે તમને થોડું ઘણું ખબર હોય તે જણાવો. દિવાસાનો અહીંયા મતલબ કે અહીંયા દિવાસાનો અહીંયા પૂજા થાય છે અને દિવાસાનું જાગરણ અહીંયા બધે ગમે ત્યાં દિવાસાનું જાગરણ તો થાય જ છે અને દિવાસાનું મહત્વ બહુ જ ખૂબ જ છે અહીંયા અને છોકરીઓ અહીંયા ઘણી પૂજા કરવા માટે પણ આવે છે. અહીંયા વીરપુર આપણે ભોળાનાથના મંદિર અંદાજે કેટલીક બહેનો આવતી છે? જીયા પાર્વતીમાં પણ અહીંયા ઘણી બહેનો આવે છે અહીંયા પૂજા કરવા માટે. ફૂલકાંચરી હોય ત્યારે પણ આવે છે. જીયા પાર્વતીની, કેવડાત્રીની બધી છોકરીઓ અહીંયા પૂજા કરવા માટે આવે છે. વડ સાવિત્રીની પણ અહીંયા પૂજા થાય છે. અહીંયા બધી છોકરીઓ પૂજા કરવા માટે પણ આવે છે. દૂર દૂરથી બધા માણસો આવે છે ને અહીંયા બહુ જૂનું મંદિર છે આ. ભાદરવી અમાસ હોય ત્યારે મોટો મેળો અહીંયા હોય છે ભાદરવી અમાસનો, એ બહુ પ્રખ્યાત છે અમારા મંદિરે. અમારે અહીંયા ગામમાં ભોળાનાથનું મંદિર છે, જ્યાં શ્રાવણ મહિનો આખો મહિનો શ્રદ્ધાળુ આવે છે અને પણ તે લોકોને આવવા માટે રસ્તામાં બહુ જ તકલીફ પડે છે. તે માટે જો રસ્તો સારો બનાવવામાં આવે તો ખૂબ જ સારું છે. અમારે અહીંયા શ્રાવણ મહિનો આખો બધાય શ્રદ્ધાળુ આવે છે. બધાય વ્રતની પૂજા અહીંયા કરવામાં આવે છે. કમસે કમ 700થી 800 લોકો અહીંયા પૂજા કરવા આવે છે. સમયનું કેટલું માણસો વધારે? અમારે શ્રાવણ મહિનામાં સારી સોમવાર મેળો ભરાય છે, ત્યારે કમસે કમ 2000થી 3000 જેટલો માણસો આવે છે ને ભાદરવીના મેળામાં તો ખૂબ જ માણસો હોય છે. બહુ જ તે ભીડ જામે છે. અમારે દર્શન કરવાની પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે ભોળાનાથના મંદિરે.